ભાજપના સાંસદ રામ મોકરિયાએ સરકાર વિભાગની પોલ ખોલી છે। સરકારના વિભાગોની પોલ ખુદ ભાજપના સાંસદે જ ખોલી। ભાજપ સાંસદ રામ મોકરિયાએ ખોલી પુરવઠા વિભાગની પોલ। ગરીબોને અપાતા અનાજમાં ભેળસેળનો રામ મોકરિયાએ કર્યો પર્દાફાશ। અનાજમાં ભેળસેળની તપાસ કરવા રામ મોકરિયાની માંગ। ખુદ ભાજપના સાંસદની માંગથી પુરવઠા વિભાગ પર અનેક સવાલ ઉઠ્યા છે। તો ભાજપના સાંસદ રામ મોકરિયા જેઓએ પોતે જ સરકારના વિભાગની પોલ ખોલી છે। ભાજપ સાંસદ રામ મોકરિયાએ પુરવઠા વિભાગની પોલ ખોલી। અનાજમાં ભેળસેળની તપાસ કરવા રામ મોકરિયાએ માંગ કરી છે। ગરીબોને અપાતા અનાજમાં ભેળસેળનો રામ મોકરિયાએ पर्दाफाश કર્યો છે અને હવે ભેળસેળની તપાસ છે કે નહીં, ભેળસેળ થાય છે કે નહીં તેને લઈ પણ તપાસ કરવા તેઓએ માંગ કરી। ત્યારે ખુદ ભાજપના જ સાંસદની માંગથી પુરવઠા વિભાગ પર અનેક સવાલ ઉઠ્યા। મોદી સરકાર આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લગભગ 80 કરોડ લોકોને 5 કિલો મફત અનાજ આપે છે। એ કોવિડ વખતથી આપે છે અને હજી 5 વર્ષ સુધી ચાલુ રહે છે। કરોડો અબજો રૂપિયાનો સરકાર ખર્ચ કરે છે। હવે એમાં જે અનાજ આજે મારી પાસે નમૂના આવ્યા એ ભેળસેળવાળું અથવા જીવજંતુવાળું અથવા કચાસવાળું હતું। એ મેં કલેક્ટરશ્રી અને પુરવઠા અધિકારીને બતાવ્યું છે કે આ ભેળસેળ ક્યાંથી થાય છે એને ચેક કરો અને ગરીબ માણસોને મોદી સાહેબ જે મફત અનાજ આપે છે એ સારું ને ક્વોલિટીવાળું હોવું જોઈએ, નહીં કે એનાથી કોઈ બીમાર પડે। અને ક્યાંથી આ ભેળસેળ થાય છે, એફસીઆઈમાં થાય છે કે સેન્ટ્રલોની જે દુકાનો હોય છે એમાં કરે છે, કોણ કરે છે, આ બધા અમે જે તે કસ્ટમર પાસેથી અનાજ કલેક્ટ કરી આવા સેમ્પલ લઈ એમાં ચોખા હતા, ચણા હતા, ઘઉં હતા, દાળ હતી, આવા બધામાં ક્યાંય ને ક્યાંય આ ભેળસેળ હોય એવું માલુમ પડ્યું છે। એટલે ક્યાંથી ભેળસેળ થાય એના માટે કલેક્ટર રજૂઆત કરી। તો ગરીબોને અપાતું સસ્તું અનાજ અને આ સસ્તા અનાજ જે લોકોને આપવામાં આવ્યા છે, જે લાભાર્થી છે તે લાભાર્થી પાસેથી જ તેના સેમ્પલ લેવામાં આવ્યા અને ભેળસેળ થતી હોવાનો આરોપ ખુદ ભાજપના જ સાંસદ રામ મોકરિયાએ લગાવ્યો છે। જે લાભાર્થી પાસેથી સેમ્પલ લેવામાં આવ્યા તેને પુરવઠા વિભાગને પણ બતાવવામાં આવ્યા છે કે આમાં ભેળસેળ છે અને આ ભેળસેળ ક્યાંથી થઈ રહી છે તેની તપાસ કરવા પણ આદેશ આપવામાં આવ્યા છે। ત્યારે ખુદ ભાજપના જ સાંસદની માંગથી હવે પુરવઠા વિભાગ પર સવાલ ઉઠ્યા। અનાજમાં ભેળસેળની તપાસ કરવા પણ તેઓએ માંગ કરી છે કે આ ભેળસેળ ક્યાંથી થઈ રહી છે તેને લઈ તપાસ કરવામાં આવે। ગરીબોને જે અનાજ આપવામાં આવી રહ્યું છે તે અનાજ શુદ્ધ અને સારી ગુણવત્તાનું હોય તે પણ ચોક્કસપણે ધ્યાન રાખવામાં આવે તેવી પણ વાત સાંસદ રામ મોકરિયાએ કરી। સસ્તા અનાજ એસોસિએશનના પ્રમુખ માવજીભાઈ રાખસિયા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જે માવજીભાઈ, ભાજપના સાંસદ રામ મોકરિયાએ એવો આરોપ લગાવ્યો છે કે જે ગરીબોને અનાજ આપવામાં આવે છે તેમાં ભેળસેળ થઈ રહી છે, આપનું શું કહેવું છે? હા મેડમ, ભેળસેળના બાબત એવી છે કે ભેળસેળને એવી કોઈ બાબત તો જ્યારે મારા કોઈ ધ્યાનમાં આવે તો અમે અધિકારીઓને પણ જાણ કરીએ છીએ અને દુકાનદારો પણ એમાં ધ્યાન આપે છે। જ્યાં અમને એવું લાગે ત્યારે હું ધ્યાન દોરું। ધારો કે હાલો બરોબર, હાલો જી માવજીભાઈ, હાલો જી હાલો જી માવજીભાઈ, અવાજ આવી રહ્યો છે આપનો। હા, એટલે જ્યાં દુકાનદારોને ખ્યાલ આવે કે અનાજ નબળી કક્ષાના હોય તો અમે તરત તમારા અધિકારોનું ધ્યાન દોરીશું, ગોડાઉનનું પણ ધ્યાન દોરીશું। અને જયારે જેમ કે દાળ છે પ્લાસ્ટિકના પેકિંગમાં આવતી, પ્લાસ્ટિકના પેકિંગમાં બંધ કરાવી છે અને લૂઝમાં આપો, જેથી પ્લાસ્ટિકના પેકિંગમાં દાળ બગડી જાય છે તો અમે લૂઝમાં આપવાની પણ વાત કરી છે। એટલે ક્યાંક ને ક્યાંક જે ઘઉં ક્યારેક એવા ખરાબ આવે તો અમે ધ્યાન દોરી, પણ હાલના તબક્કામાં એવો ક્યાંય એવો એટલો બધો ઇસ્યુ નથી કે આમાં હલકી કક્ષાનું આવતું હોય। જયારે આવે ત્યારે અમે અધિકારીનું ધ્યાન દોરીશું। જી માવજીભાઈ, તો આપ જણાવી રહ્યા છો કે જે સાંસદ ભાજપના સાંસદ રામ મોકરિયા છે તેઓએ જે આરોપ લગાવ્યા તે ખોટા છે? હા સાહેબની વાત સાચી છે। ક્યાંક ને ક્યાંક એવો બનાવ બનતો હોય છે ગુજરાતની અંદર તો ઇસ્યુ થતા હોય છે। એ વાત પણ સાચી, વાત સાથે સહમત છું કે ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક આવો બનાવ બનતો હોય, ઇસ્યુ થતા હોય, સાહેબની વાતમાં સાથે સહમત છું। જી માવજીભાઈ, આપ એસોસિએશનના પ્રમુખ છો તો આપે અગાઉ આ અંગે રજૂઆત કરી છે ખરી? હાલો જી માવજીભાઈ, અવાજ આવી રહ્યો છે આપને મારો? હા આવી રહ્યો, બોલો। જી માવજીભાઈ, આપ એસોસિએશનના પ્રમુખ છો તો આપે આ અંગે અગાઉ રજૂઆત કરી છે ખરી ઉપરી અધિકારી સુધી? હા, જ્યારે પણ અમારા લેવલે મુદ્દામાં આવ્યું છે કે ઘઉં ખરાબ આવે છે કે દાળ ખરાબ આવે છે કે ચણા ખરાબ આવે ત્યારે અમે ચોક્કસ અધિકારીનું ધ્યાન, અધિકારીઓ પણ સૂચના આપીને જે કઈ જથ્થો ખરાબ થયો હોય તો હલકી કક્ષાનો હોય તો અમે બદલી પણ આપવામાં આવે।
જી માવજીભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો ભેળસેળની ફરિયાદ મળતા જ કાર્યવાહી કરવામાં આવે છે તો રાજકોટ સસ્તા અનાજના એસોસિએશનના પ્રમુખનું કહેવું છે અનાજ ઉપરથી ખરાબ આવે તો અમે ધ્યાન આપીએ છીએ અને જો જરૂર જણાય તો જે લોકોને સસ્તું અનાજ આપ્યું છે ખરાબ હોય તો તેને બદલી પણ આપવામાં આવે છે.